જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પહેલાના બે શ્લોકમાં ભગવાને એટલે કે 23મા શ્લોકમાં ત્રણેય રસ્તાઓની વાત કરી કે ભાઈ જ્યાં સાંખ્ય છે, ભક્તિ છે અને કર્મ છે, ધ્યાન છે, સાંખ્ય છે અને કર્મ છે, આ ત્રણેય માર્ગોથી તે મને એક સરખી રીતે પ્રાપ્ત કરી શકે એવી વાત કરી. અને પછી 24મા શ્લોકમાં ભગવાને એવું કીધું કે જે અજાનંત એવમ આમને જે નથી જાણતા, એટલે કે આ ત્રણમાંથી એક પણ રસ્તો જેમને ખબર નથી અથવા તો નથી કરી શકતા, ધ્યાન નથી કરી શકતા, સાંખ્ય જેટલું એમની પાસે સમજી શકે એટલું જ્ઞાન નથી, અને ત્રીજી બાબતે પોતાના કર્મોને પ્રાણીઓના ઉદ્ધાર માટે કે પછી સંસારના કલ્યાણ માટે નથી વાપરી શકતા, તો એમનું શું હે? તો કે ભાઈ એવો લોકો, જે લોકો જાણકાર છે એમની પાસેથી શ્રુતિ પરાયણા શબ્દ વાપરો, એમની પાસેથી સાંભળી અને એ સાંભળ્યા પ્રમાણેનું વર્તન કરી અને મૃત્યુ અતિતરંતી, મૃત્યુરૂપી સંસાર સાગરને તેઓ પણ પાર કરી જાય છે એવી વાત કરી. અને હવે મૃત્યુની વાત આવી છે કે મૃત્યુરૂપી સંસાર સાગર, તો પછી માણસ મરે છે અને જન્મે છે કેવી રીતે? તો હવે પહેલા જન્મ વિશેની વાત કરે છે કે યાવત સંજાયતે કિંચિત સત્વમ સ્થાવર જંગમમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તત્વિધિ ભરતર્ષભ. ભરતર્ષભ, હે ભરત શ્રેષ્ઠ અર્જુન, હે ભરત વંશમાં શ્રેષ્ઠ અર્જુન, યાવત જ્યાં સુધી સ્થાવર જંગમમ, સ્થાવર અને જંગમ, કિંચિત અપી જેટલા પણ, સત્વમ એટલે પ્રાણીઓ, સંજાયતે એટલે જન્મે છે. હે ભરત શ્રેષ્ઠ અર્જુન, જ્યાં સુધી સ્થાવર જંગમમ કિંચિત સત્વમ સંજાયતે, સ્થાવર અને જંગમ જેટલા પણ પ્રાણીઓ જન્મે છે, તત તે બધાને ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત વિધિ, તેને ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી ઉદ્ભવેલા વિધિ એટલે તું જાણ. આ જે કોઈ જન્મે છે સ્થાવર જંગમને, એ કોનાથી જન્મે છે? તો કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના સંયોગથી ઉત્પન્ન થયેલા જાણ. ભગવાન અહીંયા વાત કરે છે કે જે કોઈ પ્રાણીઓ એ થડચર હોય, પછી એ ઘાસ હોય, વૃક્ષ હોય, વેલી હોય, લતા હોય, દુર્વા હોય, કોઈ પણ જે થડચર, જેને થળિયું છે, જેમને પકડી રાખ્યું છે એવું, પછી કોઈ જળચર માની લ્યો કે હોય, એમાં પછી માછલી છે, ડેટખું છે, કે પછી મગર છે, જળસાપ છે, આવા જળચર, કે પછી નભચર હોય, આકાશની અંદર વિહાર કરનારા વિવિધ પ્રકારના જે કોઈ પક્ષીઓ છે, ટૂંકમાં જે કોઈ સ્થાવર અને જંગમ, પછી એમાં પહાડ ને આ તે નદી, બધી વસ્તુઓની વાત કરે છે. સ્થાવર એટલે જ્યાં એમને એમ રહે છે, જેમ કે આ વૃક્ષો છે, પહાડ છે, એ બધા એમને એમ રહે છે એટલે સ્થાવરમાં આવે. જંગમ એટલે પોતાની જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, પક્ષીઓ છે, પ્રાણીઓ છે, પશુઓ છે, મનુષ્ય છે, દેવતાઓ છે, ગંધર્વ, કિન્નર, રાક્ષસો, આ બધા જે છે, આ બધા જ સ્થાવર અને જંગમ છે. કેવી રીતે થયા છે? તો ભગવાન કહે છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત, એ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી ઉત્પન્ન થયા છે. એ બંને જોડાણા. ક્ષેત્ર એટલે તો કે ઈદમ શરીરમ ક્ષેત્રમ, આ શરીર ક્ષેત્ર છે. 13મા અધ્યાયના પહેલા શ્લોકમાં વાત કરી. ભગવાને બીજા શ્લોકમાં વાત કરી એવમ એતિ હેતિ, એમને જે જાણે છે તે ક્ષેત્રજ્ઞ છે. અને એ બે જ્યારે ભેગા થાય છે, એનો સંયોગ થાય છે ને, ત્યારે આ બધા ઉદ્ભવે છે. હવે ક્ષેત્ર કેવું છે? તો કે ક્ષેત્ર છે એ ઉત્પત્તિ અને વિનાશશીલ છે. ક્ષેત્ર એક એવો પદાર્થ છે જેની ઉત્પત્તિ થાય છે અને જે નાશ પામે છે. પછી એમને જે ક્ષેત્રને જાણે છે, તત્વિધિ, તેમને જાણનારને ક્ષેત્રજ્ઞ કીધો છે. એમને જે જાણવા વાળો છે એ કેવો છે? તો કે એ અજન્મા અને વિનાશ રહિત છે. જો ક્ષેત્ર છે એ ઉત્પન્ન થવા વાળું છે અને નાશ પામવા વાળું છે. એમને જાણવા વાળો જે ક્ષેત્રજ્ઞ છે તે અજન્મા છે અને નાશ રહિત છે, વિનાશ રહિત છે. હવે
અને જે વિનાશ રહિત છે તે ક્ષેત્રજ્ઞ અને નાશવાળો છે તે હવે ક્ષેત્રજ્ઞનો ક્ષેત્ર સાથે એટલે કે જે જન્મતો નથી, જેનો વિનાશ નથી થતો, એ જન્મવાવાળા વિનાશ થવાવાળાની સાથે એટલા બધા તાદાત્મ્યતાથી હુંથી મારાપણાનો સંબંધ માનવા લાગે છે અને તે જ ક્ષેત્રજ્ઞનો સંયોગ કહેવાય છે. એ એવું માને છે કે આ હું છું, શરીરના જન્મમાંથી પોતાને જન્મવું માને છે, શરીર બીમાર પડે તો પોતે બીમાર છે, શરીર મૃત્યુ પામે તો પોતે મરી જાય છે એવું માને છે. આ ક્ષેત્રજ્ઞનો સંયોગ છે. આ સંબંધને કારણે શું થાય છે તો કે સ્થાવર અને જંગમ યોનિમાં જન્મ લેવો પડે છે. નહીતર તો એ પોતે સ્વતંત્ર હતો, એમનો સ્વતઃ સિદ્ધ સંબંધ છે પરમાત્મા સાથે હતો. પણ આમની સાથે સંબંધ બાંધવાને કારણે, ક્ષેત્ર સાથે જોડાવાને કારણે, મારાપણાથી જોડાવાને કારણે પછી એમને બીજા જન્મોમાં સ્થાવર જંગમ કોઈ પણ એક યોનિમાં એમને જન્મ લેવો પડે. આમની પહેલા 21મા શ્લોકમાં ભગવાને આ વાત શું કરી હતી તો કે ગુણ સંગ અસ્ય, એમનો ગુણો સાથેનો સંગ છે. સત અસત યોનિષુ ભવતી, તેને સત અને અસત યોનિમાં નાખનારો બને છે. આ જે ગુણો સાથેનો સંગમ છે ને તે હવે શરીર સાથે તાદાત્મ્યથી પોતાને જન્મવા વાળો અને પોતાને મરવા વાળો માની લે છે. અને સંજાયતેથી શું કર્યું છે ભગવાને આ શ્લોકમાં? સંજાયતે શબ્દથી જન્મવાની વાત કરી દીધી. અને હવે આમના પછીનો જે 27મો શ્લોક આવશે ને, એ આગળના શ્લોકમાં ભગવાન હવે મૃત્યુ વિશેની વાત કરશે. જે જન્મ મરણની વાત કરી કે મૃત્યુરૂપી સંસારમાંથી તરી જાય છે, તો અહીંયા જન્મવાની વાત કરી કે ભાઈ આવી આવી યોનિઓમાં જન્મ લેવો પડે છે. એની પાછળનું કારણ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો સંયોગ છે. એ સંજાયતેથી બતાવ્યું. હવે મૃત્યુ વિશેની વાત 27મા શ્લોકમાં ભગવાન વિનશ્યત્સુ, એમનાથી જે નાશ પામે છે એમનાથી કહે છે. હવે અહીં એક શબ્દ અર્જુન માટે એવું વાપરો છે કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગા તત્વિધિ. તત એટલે તેને, વિધિ એટલે જાણ. ભરતર્ષભ, હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, તું તેને એમનાથી ઉદ્ભવેલા જાણ. આ જે કાંઈ સ્થાવર જંગમ છે એમને એમનાથી ઉદ્ભવેલા જાણ. હવે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ સાથેનો જે ક્ષેત્ર સાથે જે સંબંધ માને છે, એટલે કે જીવાત્મા શરીર સાથે જે સંબંધ માને છે, તેમનાથી શું થાય છે? તેમનો જન્મ થાય છે. કેમ કે શરીરને હું કે મારાપણાથી તે પોતાનું માને છે. હવે જો એ સંબંધ ન સ્વીકારે, સંબંધ ન માને, તો પછી એમનો જન્મ નથી થતો. અને જન્મ નથી થતો તો પછી મૃત્યુ ક્યાંથી થવાનું છે? અજન્મ હોય તો પછી એમનું મૃત્યુ છે જ નહીં. આ વસ્તુ તારે બરાબર સમજી લેવી જોઈએ, એવું ભગવાન અર્જુનને કહે છે. તત્વિધિ, તેને જાણ. આ ક્ષેત્રજ્ઞ જ્યારે ક્ષેત્ર સાથે સંબંધ બાંધે છે ત્યારે એમનો જન્મ થાય છે. જો સંબંધ નથી કરતો તો એ જન્મતો નથી. આવું ભગવાન કહે છે ને ભલામણ કરે છે, તું જાણ. બીજું, આમની પહેલા ભગવાને 6થા અધ્યાયના 7મા શ્લોકમાં એવી વાત કરી હતી કે ભાઈ બે પ્રકૃતિ છે, પરા અને અપરા નામની પ્રકૃતિ છે. અને આ દરેક યોનિઓ છે એ પરા અને અપરા પ્રકૃતિમાંથી બનેલી છે. ત્યાં પરા અને અપરા. અને પછી ભગવાને એમની બીજી લીટીમાં પોતાને એમનું કારણ બતાવતા શું એક બહુ સરસ મજાની વાત કરી હતી કે અહમ કૃત્સ્નસ્ય જગત પ્રભવ પ્રલય તથા, હું કૃત્સ્નસ્ય સમગ્ર જગત, જગતનો, પ્રભવ પ્રલય તથા, એમનો હું ઉત્પન્ન કરનારો છું અને એમનો હું નાશ કરનારો પણ છું. આ પરા અને અપરા નામની મારી બે પ્રકૃતિ છે. અને સમગ્ર યોનિ છે એ આ પરા અપરામાં આવી જાય છે. પરા એટલે ક્ષેત્રજ્ઞ છે, અપરા એટલે ક્ષેત્ર છે. અહીંયા એ જ વાતની ભગવાને ક્ષેત્રજ્ઞથી સમજાવી છે. પણ ત્યાં ભક્તિ યોગ હતો એટલે પોતાના તરફ દ્રષ્ટિ લઈ જવા માટે ભગવાને કીધું કે અહમ કૃત્સ્નસ્ય જગત પ્રભવ પ્રલય તથા, હું સમગ્ર જગતનો ઉત્પન્ન કરનાર અને એમનો નાશ કરનાર છું. અને અહીં જ્ઞાન યોગ ચાલે છે. એટલા માટે જ્ઞાન યોગમાં ક્ષેત્રજ્ઞના સંયોગ એનું કારણ બતાવ્યું છે. અને ત્યાં ભગવાન એમનું કારણ છે, કેમ કે ભક્તિ તરફ લઈ જવા માટે
ભગવાનમાં ભક્તિને દ્રઢ કરવા માટે આ પરા અપરા છે એમનું કારણ, અને એ બંને મારામાંથી ઉત્પન્ન થઈ છે. આમ દરેકનો પ્રભવ અને પ્રલયનું કારણ કૃત્સ્નસ્ય જગત પ્રભવ પ્રલય. એમ સરસ મજાની વાત બેને એક સાથે જોડતી આ મૃત્યુ વિશેની ચર્ચા આગળના શ્લોકમાં કીધું કે મૃત્યુરૂપી સંસારને તરી જાય છે, પછી આ મૃત્યુને હવે જે ઓલા જન્મ વિશેની ને હવે આવશે તે મૃત્યુ વિશેની, કે અહીંયા સરસ શ્લોક કે યાવત સંજાયતે કિંચિત સત્વમ સ્થાવર જંગમમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ સંયોગાત તત્વિધિ ભરતર્ષભય પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.